પાટીદાર અનામત આંદોલન બાદ થયેલા કેસ અંગે મોટા સમાચાર કે જ્યાં પાટીદાર નેતા અને ધારાસભ્ય હાર્દિક પટેલને મોટી રાહત મળી છે। વર્ષ 2018માં નોંધાયેલા કેસ પરત લેવા સરકારની કવાયત। નિકોલ પોલીસ સ્ટેશનમાં આંદોલન બાદ નોંધાયો હતો ગુનો। અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સરકાર પક્ષે તમામ કાર્યવાહી પૂર્ણ કરી। કલેક્ટર અને સરકારી વકીલે અભિપ્રાય સહિતની પ્રક્રિયા કરી પૂર્ણ। હાર્દિક પટેલ અને ગીતા પટેલ સહિતના આગેવાનો સામે ટ્રાયલ ચાલી રહી હતી। અગાઉ આ જ કેસમાં હાર્દિક પટેલ વિરુદ્ધ કોર્ટે વોરંટ જાહેર કર્યું હતું। પરવાનગી વિના ધરણા અને લોકોને ઉશ્કેરવા મામલે નોંધાયો હતો ગુનો। પોલીસ સાથે ગેરવર્તન મામલે નોંધાયેલા કેસમાં સરકારનો મોટો નિર્ણય। સંવાદદાતા જયેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જયેશ, મોટી રાહત હાર્દિક પટેલને પાટીદાર અનામત આંદોલન બાદ થયેલા કેસ અંગે આ મોટા સમાચાર છે કે જ્યાં હાર્દિક પટેલને મોટી રાહત મળી છે, આ શું વિગતો? ચોક્કસથી પાટીદાર આંદોલન દરમિયાન અનેક કેસો છે તે પાટીદાર આગેવાનો અને લોકો સામે થયા હતા। ત્યારબાદ તમામ કેસો છે તે ધીરે ધીરે સરકાર દ્વારા પરત છે તે ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી છે। વચ્ચે વિરમગામના જે ધારાસભ્ય હાર્દિક પટેલ છે કે જેની સામે અગાઉ વર્ષ 2018માં નિકોલમાં પરવાનગી વગર ધરણા કરવા માટેનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો જાહેરનામા ભંગનો, અને તેમાં જ 2 થી 3 વખત કોર્ટ દ્વારા નોટિસ છે તે પણ ઇસ્યુ કરવામાં આવી હતી। તેમ છતાં પણ હાર્દિક પટેલ હાજર નહોતા રહ્યા। ત્યારબાદ તેમના વિરુદ્ધમાં ધરપકડ વોરંટ છે તે પણ ઇસ્યુ કરવું પડ્યું। ત્યારે હવે આ સમગ્ર મામલે સરકાર દ્વારા છે તે ફરિયાદ પરત લેવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે। ગ્રામ્ય કોર્ટમાં સરકાર પક્ષ તરફથી ફરિયાદ પરત ખેંચવા માટેની તમામ કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે। સાથે કલેક્ટર અને સરકારી વકીલે જે અભિપ્રાય આપવાનો હોય છે તે અભિપ્રાય છે તે પણ અપાઈ ગયું છે। આ કેસમાં હાર્દિક પટેલ, ગીતા પટેલ સહિતના આગેવાનો સામે ટ્રાયલ ચાલી રહ્યું છે। જયેશ, આભાર માહિતી આપવા બદલ।